નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ટૂંકવાડા પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક એનઆર અગ્રવાલ રોટરી અને ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ટૂંકાવાડા પ્રાથમિક શાળા ખાતે એનઆરઆઈ અગ્રવાલ રોટરી અને ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ટૂંકવાડા ગામે પ્રાથમિક શાળા ખાતે નિઃશુલ્ક આંખોની તપાસ, ચામડી વિભાગ, ઇસ્ત્રી વિભાગ, જનરલ સર્જન, બાળકો વિભાગ અને મફત ચશ્મા વિતરણ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. મળેલી જાણકારી મુજબ આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ આંખોની તકલીફ ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિઃશુલ્ક તપાસ અને ચશ્મા ઉપલબ્ધ કરાવવાનો હતો. આ કેમ્પમાં 385થી વધુ લોકોએ લાભ લીધો અને જરૂરી સારવાર તેમજ મફત ચશ્મા પ્રાપ્ત કર્યા. ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ વિસ્તારના ગામો ગાઢવી, ટૂંકવાડા, ભાટેરી, બુરવડ, માલુગી, કુમસેટ, ટીટુમાળ ગામોમાં 385થી વધુ લોકોએ લાભ લીધો હતો અને જરૂરી સારવાર માટે જે તે હોસ્પિટલમાં સારવારથી બોલાવ્યો હતો. તમે અહીંના સ્થાનિક છો, તમે આજે જે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કેમ્પ રાખવામાં આવ્યું હતું, તો આ ગામના લોકોને કેટલો લાભ મળ્યો, કેટલો ફાયદો થશે? ખાસ કરીને અહીંયા જ્યારે આપણે 7 થી 8 ગામના વડીલ લોકો છે અને ખાસ કરીને જે રીતે આ સાહેબે કીધું તે રીતે કે આપણા ત્યાંના ગરીબ લોકો છે, ગરીબ પ્રજા છે, આ લોકો કોઈ પણ નાની મોટી પ્રોબ્લેમ માટે ડાયરેક્ટ એ લોકો દવાખાનામાં જઈ નથી શકતા, થોડા પૈસાના પણ અભાવ છે, ગરીબી વસ્તી છે. તો ખાસ કરીને સાહેબ લોકો જ્યારે આટલી સારી સુવિધા અહીંયા કરી છે, એ લોકો પોતાનું ફ્રીમાં આવીને ચેકઅપ કરાવે છે, પોતાની સારી તંદુરસ્ત શું છે ચેકઅપ કરાવે છે, ત્યારે ખૂબ જ મોટી આ લોકોને સેવાનું તક ઊભી થઈ છે. અને જ્યારે આવનારા દિવસમાં હજુ પણ લોકોને ખબર પડશે, થોડા ઘણા લોકો આપણા મજૂરો કામ પર ગયા છે એ લોકોને પણ ખબર પડશે, તો આવનારા દિવસમાં આવો ફરી એક કેમ્પ થશે કે આવનારા દિવસમાં વધુ લોકો આવીને ચેકઅપ કરાવશે એવી સાહેબ લોકો પાસે પણ આશા રાખીએ છીએ. ખાસ કરીને આજે જે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ટૂંકવાડા ગામમાં સેવા આપવામાં આવી, એમાં તમને શું યોગ્ય લાગ્યું ને શું એમાં તમને એ થયું કે કરવા જેવું છે, ના કરવા જેવું છે? મને એવું લાગ્યું કે ગામમાં ઘણા બધા વડીલ લોકો છે જે હોસ્પિટલ સુધી પહોંચી નહીં શકે. તો મને જોઈને એવું લાગ્યું કે એકવાર અહીંયા સર્વે કરીને, પહેલાં તમે સર્વે કર્યું અને એની લિસ્ટ કાઢી, તો ઘણામાં વડીલ છે જે ઈલાજ કરવા બહાર નથી જઈ શકતા. એટલે અમે લોકોએ રોટરી ક્લબ દ્વારા કોન્ટેક્ટ કર્યો અને અહીંયા આજે કેમ્પ લગાવ્યો. તો ઘણા એવા લોકો જે વડીલ લોકો એવા છે જે હોસ્પિટલ નહીં જઈ શક્યા, અને એ વસ્તુની ખુશી અમને એવું છે કે અમે આ કરવાનો અમે નિમિત્ત બન્યા. ભવિષ્યમાં બીજે બી એવો સાથ સહકારની જરૂર પડશે તો રોટરી ક્લબ સાથે ટાઈપ કરીને અમે લોકો પાછો પણ કેમ્પ રાખીશું. સરપંચ સાહેબ, તમારે જ ગામમાં કેમ્પ થયો, આ કેમ્પમાં કેટલો ગરીબ લોકોનો લાભ મળશે? જે છે ને ગરીબ લોકોનો લાભ વધારેમાં વધારે મળે એવું અમે આશા રાખેલી, પણ લોકો થોડુંક ગરમીને સમય કે કેવી રીતે આમ પર ગયેલા એમ તેમ નીકળી ગયેલા, એના કારણે થોડાક ઓછા આવ્યા. અમે વધારેમાં વધારે એવું આ ભાઈ હાથે મહેનત કરેલી છે, અઠવાડિયેથી અમે લાગેલા, ત્યારથી પણ અમે થોડોક સફળ થવા માટે થોડાક ઓછા પડ્યા એમ. એટલે અમે સાહેબ હાથે થોડુંક રિક્વેસ્ટ કરું કે અમે બીજી વાર છે ને એનાથી વધારે અમે મહેનત કરીને આવી કેમ્પ કરવા માટે મહેનત કરીને અમે રજૂ કરીને સાહેબને ફરીથી ને પાછો એકવાર કેમ્પ થાય એવું મારી આશા છે.